ભાવનગરમાં કમોસમી વરસાદે ભારે તબાહી મચાવી। મહુવામાં પણ ભારે વરસાદ વરસ્યો। 8 થી 10 વાગ્યા સુધીમાં સવારે 8 વાગ્યા સુધીમાં મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો। મહુવા શહેર અને સૌથી વધારે વરસાદ જ્યાં વરસ્યો ત્યાં કમોસમી વરસાદના પરિણામે ગોઠણ સુધીના પાણી પણ ભરાઈ ગયા। રસ્તા ઉપર મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકની જો વાત કરવામાં આવે તો કથપર, વાઘનગર, ઉમણિયાવદર, કાજરડા, નાના જાદરા, ભાદરોડ, બગદાણા, કોટિયા, વાવડી, કડમોદર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો। 4.5 ઇંચ વરસાદ જેના પરિણામે મહુવા તાલુકો અને ગ્રામ્ય પંથક પાણી થયું। ભારે નુકસાનીનું સંકટ સેવાઈ રહ્યું છે ખેતીના પાક માટે। ભાવનગરના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદને પરિણામે ખેતી પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોમાં અત્યારે ડર જોવા મળી રહ્યો છે ખેતી પાકની નુકસાનીને લઈને। મહુવા શહેરમાં સૌથી વધારે અસર થઈ। કમોસમી વરસાદના કારણે ગોઠણ સુધીના પાણી મહુવામાં ભરાઈ ગયા।